આજે તો અમારા લાયક બ્રાહ્મણો માંગતા નથી. દક્ષિણા ની વાત આવે છે ને ત્યારે સમાજ એમ કે સાધુ બ્રાહ્મણ ને તો દક્ષિણાઓ જોઈતી હોય. ભૂલે ચૂકે ક્યાં કહીએ દક્ષિણાનો સ્પેશિયલ મંત્ર દીધું છે શાસ્ત્રમાં. બધા વિદ્વાનો બેઠા છે. દક્ષિણાનો મતલબ તમે 5, 50, 100 રૂપિયા ધરાવો એવો નહીં. ઘણા બધા લોકો અમને કહે કે શાસ્ત્રીજી તમને સંતોષ હોવો જોઈએ. અરે સમાજ એવું નિર્માણ કરે કે અમને માંગવાની જરૂર ન પડે તો અમને સંતોષ છે. એટલે લાયક વિદ્વાનો યજ્ઞ કરાવવાનું બંધ કરી દીધું છે. સમાજને ખબર નથી કે કયું યજ્ઞ ક્યારે કેમ થાય. એટલે દક્ષિણા જાજી આપજો એવું નહીં. સમાજ એટલી હોશિયાર થઈ જાય તો બ્રાહ્મણો કોઈ દિવસ નહીં માંગે. જે પ્રમાણે કાર્ય થતું એ પ્રમાણે એની વ્યવસ્થાઓ કરી દો. કોઈ દિવસ સમાજ ની આગળ બ્રાહ્મણને માંગવાની અને માંગવાની જરૂર શું કામ પડે? સાધુ સંત બ્રાહ્મણોને સમાજ શ્રેષ્ઠ હોય. અને હજી પણ એક વાત કહી દઉં, જેટલું સમાજ શ્રેષ્ઠ ઉત્થાન તરફ જવા માંગે છે ને એની ગુરુ પરંપરાઓ જો ઉજળી હશે ને, જે સમાજનો બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય, જે સમાજનો સાધુ શ્રેષ્ઠ હોય ને, એ જ સમાજ શ્રેષ્ઠ બને છે. આજે એમનું ભજન વધ્યું છે ને એટલે તમે સુખી છો. બાકી તમારા પૂર્વજો વડીલોને પૂછો, એક ટાણા ખાવાના પણ સાસા હતા. એ એમની પુનાઈ છે, એમની ભક્તિ છે, એમને જે બીજ રોપ્યા છે, અનુષ્ઠાન કર્યા છે, એ એના પ્રતાપ છે. એટલે કોઈ પણ આવી જગ્યાઓ હોય ને, દેવા જેવી જગ્યાઓ, ત્યાં તમે આપજો. કેટલાક પોતાના ફરજમાંથી ચૂક થઈ જાય છે.